હવે આપણે વાત કરીએ દિન વિશેષની. સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાદેવી નમોસ્તુતે. કોઈ પણ કાર્યનો જયારે આરંભ કરીએ ત્યારે આપણે આપણા કુળદેવતાને યાદ કરીએ છીએ, આપણા કુળદેવીને યાદ કરીએ છીએ મિત્રો. હવે ખાસ કરી આજે જયારે 10મી તિથિ છે, પૂર્વાષાઢા નક્ષત્ર છે, ત્યારે નજીકના સમયની અંદર 14 ગણપતિ બાપાની પૂરી થાય અને પછી જે પૂર્ણિમા જે છે એ ભાદરવી પૂનમનું ખૂબ જ મહત્વ માનવામાં આવે. અને એટલા માટે જ માતાજીની પૂજા, માતાજીની ધજા ચડાવવાની, માતાજીની આરતીથી માંડી અને જે કંઈ યથાશક્તિ અને ભક્તિ પ્રમાણે માતાજીની ઉપાસના કરવા માટેનું એક શ્રેષ્ઠ પર્વ એટલે આખા વર્ષની અંદર સૌથી વધારે જેને કહી શકાય એવું પવિત્ર પર્વ એટલે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા છે. તો મિત્રો આપણે 3 દેવીને હંમેશા યાદ કરતા હોઈએ છીએ. આપણે શું કહીએ છીએ? યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માં શક્તિ સ્વરૂપા છે, જે શરીરની અંદર શક્તિ રૂપે સંચાર કરે છે અને આખા શરીર રૂપી રથને ચલાવે. માટે આપણે એને યાદ કરતા હોઈએ. શક્તિ કદાચ ન હોય તો જીવનમાં કશું જ ન હોય. એક વખતે શંકરાચાર્યજી મહારાજને એમ થયું કે શાક્તમત નામનો કોઈ મત જ નથી, શક્તિ કોઈ છે જ નહીં, ફક્ત ખલવેદમ બ્રહ્મ, બ્રહ્મના આધારે બધું ચાલે છે. શંકરાચાર્યજી મહારાજ એનું ખંડન કરવા માટે મંડન મિશ્ર પાસે એમ કહેવાય છે કે જતા હોય છે. અને એવા સમયે રસ્તામાં શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે અને એવા સમયે એકદમ જેમ કે શરીરથી એકદમ એમનું પેલું થઈ જાય. અને એવા સમયે એક બાવળિયાના ઝાડ નીચે શંકરાચાર્યજી મહારાજ સુતા છે. જંગલ જેવી રસ્તા છે, કઈ છે નહીં, શરીરની અંદર ચાલી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. અને આવી રીતે જયારે શંકરાચાર્યજી મહારાજ એમ કે છે જયારે સુતા હોય છે ત્યારે 10-12 વર્ષની એક નાનકડી દીકરી ખરા તાપની અંદર પાણી લઈને આવે છે અને શંકરાચાર્યજી મહારાજને પાણી પીવડાવે છે. શંકરાચાર્યજી મહારાજ પાણી પીવે છે, થોડીક એમને હૂંફ થાય છે અને ત્યારબાદ એ આમ દીકરીની સામે નજર કરીને કહે છે, બેટા આખા જંગલની અંદર ચકલું ફરકતું નથી, આવો તાપ છે, તું આ જંગલની અંદર શું કરે છે? ત્યારે એ 10-12 વર્ષની દીકરી એટલું જ ખાલી કહેલું, માં જે તમે જેના માટે બાપુ જેના માટે તમે ખંડન કરવા માટે જાઓ છો, બરાબર છે, તો તમારે મારે શું વાત કરવી? બીજું ઘણી વાત એવી નાની હોય છે જે સમજવા જેવી હોય છે. શંકરાચાર્યજી મહારાજ જેનું ખંડન કરવા જતા હતા અને એવા સમયે 10-12 વર્ષની દીકરી જે માતા ભગવતી જગદંબા જે છે એ દીકરીના સ્વરૂપે આવી અને એને શક્તિ પ્રદાન કરે છે. અને એવા સમયે શંકરાચાર્યજી મહારાજના મુખમાંથી જે નીકળ્યું છે એ છે દેવી અપરાધ ક્ષમા સૂત્ર, માં મારો અપરાધ ક્ષમા કરો. તો આ ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર મમેવ ગતિસ્ત્વમ મતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ શંકરાચાર્યની વાત છે. તો એ છે શક્તિ સ્વરૂપા, જે શરીરમાં શક્તિ રૂપે સંચાર કરે છે. માણસ જયારે જન્મે ત્યારે જ એના શરીરની અંદર શક્તિ એટલે ઉર્જાનો એક ઉદ્ભાવ થાય છે અને એ જ માં ભગવતીનું સ્વરૂપ છે અને એને આપણે શક્તિ કહીએ છીએ. હવે શક્તિ પછી બીજી જે વસ્તુ છે એ લક્ષ્મી છે. તો લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે તો લક્ષ્મીજીની ઉપાસના કરીએ છીએ, પણ માતાજીનું એક નામ છે શ્રી. શ્રીનો મતલબ થાય કોઈ પણ પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે એમ કહેવાય છે કે શ્રીની ઉપાસના કરતા હોઈએ. અને એટલા માટે જ શ્રીફળ, કોઈ પણ વ્યક્તિની આગળ માન લગાવવા તો શ્રી માન, બધી જ વસ્તુઓમાં શ્રી આવે છે. તો આ શ્રી સ્વરૂપમાં ભગવતી જગદંબા તો એ મહાલક્ષ્મી છે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો આમાં ભગવતી લક્ષ્મી છે, જેને દરેકની જરૂર છે. મિત્રો ઘરની અંદર એમ કહેવાય છે કે જયારે ખર્ચાઓ વધી જતા હોય ત્યારે, માનસિક અશાંતિ રહેતી હોય ત્યારે, પરિવારની અંદર ખટરાગ ઉભા થતા હોય ત્યારે મહાલક્ષ્મીની ઉપાસના ખૂબ જ સારા પરિણામ આપે છે. શ્રીફળની ઉપર એક સ્વસ્તિક બનાવી, કંકુ દ્વારા શ્રીફળ ઉપર એક સ્વસ્તિક બનાવી, લાલ ચૂંદડી એની પર મા ભગવતીના આશીર્વાદ સ્વરૂપે વીંટી અને નાળાછડી બાંધી દેવામાં આવે. અને એ જે શ્રીફળ છે માતાજીના સ્થાનક ઉપર ઘણા ઘરોમાં મેં જોયા છે. પોતે કળશની ઉપર પણ માતાજીનું જે કહેવાય કંકુ ચોખાથી એને પૂજા કરી અને એની ઉપર શ્રીફળ પધરાવે છે અને 12 મહિને એક વખત શ્રીફળ બદલે છે. એનો એને સાક્ષાત્કાર થાય છે. એમાં ભગવતી મારી સાથે છે, અમારી બધાની રક્ષા કરે છે. ધંધાની અંદર, માનસિક રીતે, બધી જ રીતે અમને મા શક્તિ એક સારી ઉર્જા ઉત્પન્ન કરાવડાવે છે, જેના કારણે અમને સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે પણ લક્ષ્મીની જરૂર પડે ત્યારે માં ભગવતી સાક્ષાત અમારા સામે ઉભા રહે છે અને અમારી કામનાઓ પૂરી કરે છે. માટે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. પવિત્ર શક્તિ પણ હોય, લક્ષ્મી પણ હોય, પણ જો બુદ્ધિ ના હોય તો નકામું પાછું. અને માટે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બુદ્ધિ સ્વરૂપમાં ભક્તિ, જેને આપણે સરસ્વતી કહીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રામૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસનમ. વિદ્યાર્થી છે વિદ્યાની અવસ્થા હોય, દરરોજ સવારમાં પ્રાર્થના કરતો હોય ત્યારે સરસ્વતીને યાદ કરતો હોય છે કે માં મારી બુદ્ધિને તીવ્ર બનાવજે.
વેપારી માટે પણ એમ કહેવાય છે કે બુદ્ધિની જરૂર છે, નોકરિયાત માટે પણ બુદ્ધિની જરૂર છે, ગ્રહસ્થી માટે પણ જે જીવો જન્મે છે બધા બુદ્ધિ દ્વારા કામ કરે છે અને બુદ્ધિ સ્વરૂપમાં મા ભગવતી સરસ્વતી છે. તો મા કાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ ત્રણ દેવી જે છે એનું એક સ્વરૂપ જયારે બને ત્યારે આપણે જેને આદ્યશક્તિ કહીએ. જય આદ્યાશક્તિ, માં જય આદ્યાશક્તિ, અખિલ બ્રહ્માંડ નિપાય, આપણે કહીએ ને આરતી ની અંદર આ ત્રણ શક્તિ ભેગી થાય ત્યારે માં આદ્યશક્તિ બને છે. તો મિત્રો આદ્યશક્તિની ઉપાસના હંમેશા સારામાં સારા પરિણામ પ્રદાન કરે. કોઈ પણ કામ જયારે આપણે અધૂરા રહેતા હોય ત્યારે માતાજીની ઉપાસના ખૂબ જ સારા પરિણામ પ્રદાન કરે. અને ઘણી બધી વાતો આપણને પુરાણોમાં જોવા મળશે, ઘણી બધી વાતો આપણને શાસ્ત્રોમાં જોવા મળશે. માતાજીના ગુણાનુરાગનું વર્ણન કહેવાય અને બધા જ અલગ અલગ પ્રકાર તમે જોજો. જયંતી મંગલાકાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગાક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સ્વધા, નમોસ્તુતે. ચામુંડાની બાજુમાંથી જયારે નીકળવાનું થાય અને આમ ડુંગરા પર માં ભગવતીના દર્શન થાય આપોઆપ આપણું મસ્તક ત્યાં ઝૂકી જાય છે. દ્રષ્ટાંગ કરાલ વદને, શિરો માલા વિભૂષણે અને ચામુંડે મુંડ મથને, નારાયણી નમોસ્તુતે. મિત્રો આ બધી વાતો માં ભગવતીની છે. વિદ્યુદામ સમપ્રભા મર્ગપતિ સ્કંદાસ્તિતામ ભીષણામ કન્યા ભીકરબાલ ખેટ વિલસઃ તસ્તા વિલા સેવિતા હસ્તેશ્ચક્ર કદા શિખેટ વિશિકામ ચાપમ ગુણમ તર્જની બિભ્રાણામ મનલાત્મિકામ સતીધરામ દુર્ગા ત્રિનેત્રમ ભજે. આમાં ભગવતી દુર્ગાનું સ્વરૂપ છે. મિત્રો ભાદરવી પૂનમ જયારે આવતી હોય ત્યારે બને તો 91 તો ઉપવાસ કરવું જોઈએ. દિવસ દરમિયાન બને તો ઓછું ભોજન કરવું જોઈએ. પ્રવાહીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ગળ પણ કોઈ પણ વસ્તુ હોય, ગોળ હોય, ચાહે સાકર હોય, એનું દાન કરવું જોઈએ. કોઈ પણ ધાન્યની અંદર જો વાત આવે તો તુવેરની દાળ હોય, મગની દાળ હોય, તુવેર કે મગ હોય તો એનું દાન કરવું જોઈએ. મિત્રો આ કરવાથી મનની પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે અને ઘરની અંદર લક્ષ્મી ટકે છે. દીકરા દીકરીના વ્યભિચારમાં કદાચ કોઈ બાધા આવતી હોય ત્યારે ભાદરવી પૂનમ, આમ તો શ્રાદ્ધનો પ્રથમ દિવસ ગણાય છે ભાદરવી પૂનમ એટલે પિતૃઓના આશીર્વાદ પણ મળે છે અને સાથે સાથે માતાજીની ભક્તિ પણ અખંડ બને છે. કોઈ પણ એક વેતનું જેના લગ્ન ન થતા હોય એવા કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય, એક વેતનું એક સફેદ કપડું લેવામાં આવે અને એ સફેદ કપડાની અંદર બિલકુલ મધ્ય ભાગની અંદર સ્વસ્તિક બનાવવામાં આવે અને એ સ્વસ્તિક બનાવવાનો છે હળદરથી સાથીઓ બનાવી દીધો. ચાર બાજુ ચાર ચાંદલા કંકુ વાળા કરી નાખ્યા અને મધ્ય ભાગમાં એ જ જગ્યાએ જે આપણે સ્વસ્તિક બનાવેલું છે મધ્ય ભાગની અંદર આપણે ત્રિશૂળ અંકિત કરી દીધું. એક કપડું આટલું જ લેવાનું છે અને ત્યારબાદ આમાં કોઈ સ્વસ્તિક બનાવવાનું છે. વચ્ચેના ભાગમાં એક સરસ મજાનું ત્રિશૂળ બનાવવાનું છે. જે બંને જે આપણે જે ચાંદલા કરીએ એ બે બાજુ આવી જાય. તો આ પ્રમાણે માતાજીની સ્થાપના આની પર, આ કપડું છે એની પર કરવાની હોય છે. સોપારીમાં માતાજીની સ્થાપના કરી શકાય, ઘરમાં મૂર્તિ હોય તો માતાજીની સ્થાપના કરી શકાય, કોઈ પણ જગ્યાએ. તો દીકરી હોય તો એના માટે શું મંત્ર છે કે દેહી સૌભાગ્ય આરોગ્યમ, દેહી મેં પરમમ સુખમ, રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દ્વિશો દેહી. દીકરી માટે આ મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. સરસ મજાના કંકુવાળા ચોખા કરવામાં આવે અને 2 દાણા ચોખા આ મંત્ર બોલતા બોલતા ચડાવવામાં આવે તો દીકરીના વ્યભિચારની અંદર આવતી બાધાઓ દૂર થાય. એ ઉપરાંત જયારે દીકરાના લગ્ન ન થતા હોય ત્યારે સ્વયં દીકરો એમ કહેવાય છે કે એ ચોખાને હળદર વાળા કરશે, દીકરી વાળી કંકુ વાળા ચોખા કરશે, દીકરો હળદર વાળા ચોખા કરશે અને એ પ્રમાણે આપણે મંત્ર બોલતા બોલતા એ ચોખા ચડાવવાના છે. અને પત્ની મનોરમામ દેહી, મનોવૃત્તાનુસારિણી, તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. ભાદરવા પૂનમના દિવસે આપણે દહીં લેવાનું, દહીંની અંદર થોડી ખાંડ અથવા સાકર નાખવાની અને બરાબર એને મિશ્ર કરી અને માતાજીને એ અર્પણ કરવાનું છે. અને ત્યારબાદ અર્પણ કર્યા પછી માતાજીને પગે લાગવાનું છે, પ્રસાદ ધરાવવાનો છે અને આ પ્રસાદ ઘરના બધાને વહેંચીને ખાવાનો છે. મિત્રો તો આ પ્રમાણે કરેલી પૂજા ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે. માતાજીના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય. માતાજીના આશીર્વાદ મળે તો ભલા જગતમાં બીજું શું જોઈએ. જય ગણેશ.